તો જો અમે આવ્યા છીએ અમે તરફ મેન કેનાલ ઉપર નળી ચાલુ કરવા માટે જો અમારી નળીઓ તો આમ ફટાફટ ભરી દઈએ અને પછી ચાલુ કરી દઈએ. હા ભાઈ અરે ભોણા અને ખેંચી જાય છે પાછું. હાલ આળો કાઢે જેટલો આળો આવો લે મેં ઉતરીને દબાવ હણો મેં મેલ દી. હા ભરીએ ભરીએ યો નો મૂલ્યો. ઓહો દબાવો અમુ તમે દબાવો. ચલો આવી ગયો. વિડીયો ઉતાર્યો. હા જો આમ બોલ, બોલ. કમ્પ્લીટ પાણી બે નળીઓ ચાલુ થઈ જઈ જો બે નળીઓ કમ્પ્લીટ ચાલુ થઈ જઈ અમે શાંતિથી શેતમ જઈને પોણત કરીએ અને જો શેવાળ આવે ને તો વળી પાછા આવવું પડશે. એ બધું આવું કામકાજ છે ખેતી શું કેવું જઈને મિલ દો ઉપર ચલો. હા જાઓ લાગે રહીને ઝપકાઈ દે મેં પાણી ના ભેગું જ જવી દો. ઉઠાયું ઉઠાયું ઉઠાઈ લીધું. પેલા ભાઈ કાઢો. હા હા આવું અહીંયા આ પકવું હવે ભંફોળો હતો માં નાગી ભંફોળો આવ્યો મેં જો જીવક મરી ગયો. હા 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 જો જોજા રાતી મળે જઈએ તો શું થાય જોયા એ જો મોય મરી ગયો. પતી ગયો ને આમ લાકડું લાઈન કાઢવીને બાય લાવજો લાકડું લાવો બાર હોય કણ સડી ગયો કોકને મારીને નાખેલો છે. લાવો લાવો ના ના થરી ગયો ભાઈ ભણું. જય દ્વારકાધીશ જય ગંગા માતા. પતી ગયો નહીં મરી ગયો.
હોય થી નથી આપણા મસ્જિદ કરી દી. ગદ્દી ડબલે ભરવા મળ્યા છે. જો આયા અહીં અમે તરફ મેન કેનાલ અને મોય આવ્યો તો હાલ ખર્ચિત્રો જો તો રાતી ભરવા આવીએ ને જો આવી રીતના ખર્ચિત્ર આવે તો ઘાટ આવત કઈડીએ જોઈને ખબર ના પડે. આ તો દાડો હતો એટલે આપણે ભાડ્યો જોકે એટલે ખેડૂતોના જીવનમાં આવું બધું હોય ભાઈ. આવું છે ખળચિત્રાએ આવો ને હાપે આવો ને ધોમણાળોએ આવો ને બધું આવે. બધું આવો ભાઈ. તો જો અમે નળીઓ ચાલુ કરીને હેડ્યા ખેતરમાં તો એક બાજુ મોટરનું પોઈન્ટ ચાલુ હોય ને એક બાજુ આ ધરોઈનું વાળી એરંડોમાં અને આ જો શિવધામ વાળીનાથ અમારા ખેતરના બાજુમાં જો